ચા વાળી, પાણી વાળી, કોફી વાળી, મેં તને અઠવાડિયા પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા, એનો હિસાબ આપ્યો તે? હિસાબ આપ મને 10,000 રૂપિયાનો. ચા પીવી, કોફી પીવી, હિસાબ આપ પેલા. સાલી 10,000 રૂપિયાની જરૂર છે, પણ 10,000 રૂપિયા આપશે કોણ? હા, એક જ માણસ. આપણા સાહેબ ક્યારે કામ આવશે? તો ચલો આપણા સાહેબ જોડે 10,000 રૂપિયા માંગવા. ચલો ચલો, ફાસ્ટ 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 ફાસ્ટ. એ તો સાહેબનો મૂડ જોવો પડશે, મૂડ બરાબર છે કે નહીં, પછી જ માંગવા પડશે. મૂડ એકદમ ઓકે છે. આપણું કામ થઈ ગયું. સાહેબ 10,000 રૂપિયાની જરૂર હતી, મળશે? મળશે? 10,000 રૂપિયા જોઈએ છે. 10,000 રૂપિયા આપો તો કરો, પણ 10,000 રૂપિયાનો મારે હિસાબ જોઈએ. સાહેબ હિસાબનો હું છે ને એકદમ પાકો છું. તમારો એક રૂપિયાનો હિસાબ આપી દઈશ. હિસાબની ચિંતા તમે ના કરો. હિસાબમાં તો હું નંબર 1 છું. હા ચાલો, હમણાં તને ગૂગલ પે કરી દઉં છું, પણ મારે હિસાબ જોયો હો પાક્કો. 10,000 રૂપિયા મેં આપ્યા હતા ભગતને, પણ ભગતે હજુ હિસાબ નથી આપ્યો. ભગત, ઓ ભગત, અહીંયા જો. હા સાહેબ બોલો ને, શું પાણી આપો? પાણી પીવું છે તમારે? કોફી લાવો, ચા લાવો, શરબત, શું જોઈએ બોલો ને? ચા વાળી, પાણી વાળી, કોફી વાળી, મેં તને અઠવાડિયા પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા, એનો હિસાબ આપ્યો તે? હિસાબ આપ મને 10,000 રૂપિયાનો. ચા પીવી, કોફી પીવી, હિસાબ આપ પેલા. હિસાબ મારી જોડે પાક્કો છે સાહેબ. જો હિસાબમાં કેવું છે, તમે જે મને 10,000 રૂપિયા આપ્યા હતા એક અઠવાડિયા પહેલા, એ 10,000 રૂપિયા છે ને વપરાઈ ગયા. હા, હિસાબમાં કેવું છે કે જે 4,000 રૂપિયા હતા ને એ આ બાજુ ગયા, બીજા 4,000 રૂપિયા હતા ને એ આ બાજુ ગયા, અને બીજા 2,000 રૂપિયા વધે ને એ આ બાજુ ગયા. આ હિસાબ છે.